ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ 100 કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વીયુ ગડરિયા અને તેમની ટીમે ડીજીવીસીએલ સાથે મળીને 13 અસામાજિક તત્વોના ઘરે વીજ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થના લોઢવાડના ટેકરા પર આવેલા મકાનમાં વીજ ચોરી પકડાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વીજ મીટર રજનીકાંત ઠાકોરલાલ કાયસ્થના નામે હતું અને તેમાં 9.9નો વધુ વીજ ભાર મળી આવ્યો હતો. મીટરની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમાં ફેઝ તથા ન્યુટ્રલ લિંક લગાવવામાં આવેલા હતા. ડીજીવીસીએલના નિયમો મુજબ ચેકિંગ સીટ ભરી વીજ મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેરરીતિ બદલ આશરે ₹3,80,000નો દંડ થઈ શકે છે. તપાસ કરાયેલા અન્ય અસામાજિક તત્વોમાં હનીફ ઉર્ફે અન્નુ દિવાન, નવાબ ઉર્ફે નબ્બે દિવાન, મહેરુન્નિસા દિવાન, મુનાફ સૈયદ, દિનેશ પાટણવાડિયા, જીતેન્દ્ર ખત્રી, જિગ્નેશ રાવળ, પ્રતિક કાયસ્થ, જિગ્નેશ પરીખ, ધવલ માછી અને હસમુખ મારવાડીનો સમાવેશ થાય છે. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી ગડરિયાનાઓએ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસ્થના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને એ વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને ₹3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે. એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે.